બાવળિયા સાહેબને એટલી જ વિનંતી કરવી છે, એક જ મુદ્દો છે, મારે કોઈ પોલિટિક્સ નથી કરવું, કોઈ રાજકારણ નથી કરવું, કાંઈ જ નથી કરવું, એક જ મુદ્દો છે જે આ 92 તમામ જ્ઞાતિ સમાજ અને ધર્મના લોકો ઉપર જે 307ની ખોટી કલમો લગાડવામાં આવી છે એને મહેરબાની કરીને તમે હટાવી લ્યો. તમે કેબિનેટ મંત્રી છો, એક દિવસમાં હટી જાય. મેં તો 10 દિવસનો સમય આપ્યો, પરંતુ આ એક દિવસનું કામ છે. જો સરકારને કરવું હોય તો તમારે અમિત શાહને મળવું પડે તો પણ મળો, હર્ષ સંઘવીને મળવું પડે તો પણ મળો, કોઈ પણને મળવું પડે એને મળો, પરંતુ આ જે 92 ગરીબ અને પછાત લોકો છે એમને તમે ન્યાય અપાવો. કારણ કે જસદણ અને વિછિયાની અંદર છેલ્લા 30 વર્ષથી તમે ધારાસભ્ય રહ્યા, તો એમની પણ કંઈક અપેક્ષા છે તમારી પાસે. મારો તમારી સામે કોઈ વ્યક્તિગત વિરોધ નથી, પરંતુ દુઃખ એ વાતનું છે, બળતરા એ વાતની છે કે તમે આખા ગુજરાતના ટોપ લેવલના સત્તાની અંદર મંત્રી છો. તમારો જે ફેસ છે, તમે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ પણ રહી ચૂક્યા છો. તો લોકોને અપેક્ષા હોય તમારી પાસે, લોકોને એવી ઈચ્છા હોય કે ભાઈ તમે સમાજ સાથે ઉભા રહીને એમને ન્યાય અપાવો. જો તમે જ ન્યાય નહીં અપાવો તો કોણ અપાવશે? એટલે 100% કુંવરજીભાઈ બાવળિયા સાહેબને હું કહેવા માંગીશ કે ભલે હું એક યુવાન છું, પરંતુ આ મુદ્દે હું ચૂપ નથી બેસવાનો. આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ આંદોલન કરવું પડે તો પણ હું તૈયાર છું. પરંતુ હું આ 92 લોકો પર જે ખોટા કેસો થયા છે એ હટાવીને રહીશ, બરોબર. અને આવનારા દિવસોમાં જસદણ અને વિછિયાની જે જનતા છે એ ભયમાં રહે છે, ડરમાં રહે છે. એ જનતાને ભયમુક્ત અને ડરમુક્ત 18 વરણ દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોને બનાવીને રહીશ. છેલ્લા 2 સવાલ પૂછવા. એક સવાલ એ છે કે શું ભાજપના કોઈ નેતાનો સંપર્ક થયો હોય? કારણ કે આ સવાલ એટલે પૂછવાનો થાય છે કે આજકાલ નેતાઓનું નક્કી નથી હોતું. તમે તો હજુ શરૂઆત કરી રહ્યા છો, મંડી ટપતા પણ વાર નથી લાગતી. આપણે જેની વાત કરી રહ્યા છે કુંવરજીભાઈ વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા, ભાજપમાં ગયા, મંત્રી બન્યા, આજે પણ મંત્રી છે. શું કોઈ વાતચીત, કોઈ ઓફર આપી હોય એવું ભૂતકાળમાં થયેલું છે? કોઈ નેતાઓ બોલાવ્યા હોય મળવા? ઘણીવાર ઇનડાયરેક્ટલી સંપર્કો કરવામાં આવતા હોય કે તમારી માટે સારું રહેશે, સત્તા પક્ષમાં આવી જાઓ, આમ કરો તેમ કરો, આ આપશું તે આપશું. પરંતુ વાત એ છે કે જ્યાં ગરીબ લોકોનો અવાજ સંભળાતો નથી, ગરીબ લોકોને ન્યાય નથી મળતો, ત્યાં જવાનો કોઈ મતલબ નથી. ધારાસભ્ય બનવું એ મારી માટે બહુ નાની એવી વાત છે. મારો મુખ્ય હેતુ છે કે ગરીબ અને પછાત લોકોની સાથે જે અન્યાય અને અત્યાચાર થાય છે એને ન્યાય અપાવવાનો મારો મુખ્ય હેતુ છે. એમના બાળકો કઈ રીતના સારું શિક્ષણ લઈ શકે, એમનું ભવિષ્ય એના બાળકોનું કઈ રીતના ઉજ્જવળ બની શકે, એ મારો હેતુ છે, એ મારો મુદ્દો છે. ટેક્સ આપવા છતાં પણ રોડ રસ્તાના પ્રશ્ન હોય જે તૂટેલા છે, પીવાનું પાણી હજી પણ 30 દિવસે એકવાર આવે છે, મહિનામાં એકવાર પાણી આવે છે, લાઇટો નથી હોતી, સ્ટ્રીટ લાઇટો નથી હોતી, સરકારી દવાખાનામાં ડૉક્ટરો નથી હોતા, દવાઓ નથી હોતી, સરકારી શાળાઓમાં શિક્ષકો નથી હોતા. આમાં બધા પ્રશ્નોને લઈને કામ કરવું છે. ધારાસભ્ય બનવું તો એક બહુ નોમિનલ વાત છે ને અવારનવાર આવી બધી વાતો આવતી હોય કે અમારી સાથે જોડાઈ જાઓ, આમ કરો તેમ કરો, નહીં તો ફલાણું થશે, ઢીકણું થશે, તમને ખોટા કેસો કરીને તમને સલવાડી પણ દેવામાં આવશે, તમારા ચારિત્ર ઉપર આરોપ નાખવામાં આવશે, કીચડ ઉછાળવાના પ્રયત્ન કરશે. પરંતુ કહેવાય ને કે યુવાન કોઈ દિવસ કોઈનાથી ડરતો નથી. અને એ પણ રાજુભાઈ સોલંકીનો હું દીકરો છું, તો એ ક્યારે ઝૂક્યા નથી, કોઈ સામે નથી ઝૂક્યા, અને હું પણ ઝૂકું એવી કોઈ વાત નથી.